આવે એવો ત્રિવેણીના કાંઠા ઉપર અત્યારે કુંભની તૈયારી ચાલુ છે. તો અહીંયા પણ આપણે પ્રયાગની અંદર આજ બેઠા છીએ. એક તરફ વિદ્યાર્થીઓનું સન્માન છે, એક તરફ નવા વર્ષની શુભેચ્છાઓ છે, અને એક તરફ ભાઈ કરણ અને ઉદય એ બે અગ્નિવીરની તાલીમ પૂરી કરી અને બગસરા વતનમાં પધાર્યા છે. આ કોઈ પણ એક જ્ઞાતિનું ગૌરવ નથી, આ સમગ્ર બગસરાની ભૂમિકાનું ગૌરવ છે. અને મહાભારતથી લઈ આપણા 4 યુગ, એમાં સતયુગમાં હિરણ્યકશિપુ એમાં હણો, ત્રેતામાં ભગવાન રામની સાથે રાવણ કે જેને અરે યુદ્ધ કરવા અવતાર લેવો પડે એ પણ હરણો, અને દ્વાપર યુગની અંદર સૂર્યપુત્ર કરણ. ગુજરાતી ભાષાની અંદર જેઠવા સાહેબને ખ્યાલ હશે કે વ છે એ અમૃત કુંભ છે, વર્ણ, અને હણો છે એ અગ્નિ તત્વ છે. એટલે અગ્નિ તત્વો હંમેશા અગ્નિવીરમાં જ જાય. એમને સુરવીરતા, આપણો પ્રથમ સુરવીર જો કોઈ હોય તો રામચરિત માનસનો હનુમાનજી મહારાજ છે. અને કળિયુગની અંદર અને આ બગસરાની અંદર 1906 કે 7માં આ બે ભાઈઓ આવે છે કે જેણે દેશ સેવા માટે પોતાનું અંગત જીવન છે એ દેશને અર્પણ કર્યું છે, કે જે સેક્રિફાઈસની ભૂમિકામાં છે, સમર્પણની ભૂમિકામાં છે. અને સમર્પિત એકવાર તમે કોઈને થઈ જાઓ તો પછી તમે જેને સમર્પિત થયા છો એની ઉર્જા તમારું કવચ બની અને તમારી રક્ષા કરે. અને સમગ્ર કારોબારી સમિતિ અને આપ સૌ ભાઈ બહેનોએ પહોંચ્યા છે